પહેલાનો જમાનો મોબાઈલ વગર અને અત્યારે મોબાઈલ નો પહેલાનો જમાનો તો ક્યાં દેખો મોબાઈલ એમની ઉંમરમાં મોબાઈલ વગર રહ્યા છે ને અત્યારે મોબાઈલ છે એમની જોડે. એટલે એમ કયો હારો એમ શું પહેલો જમાનો સારો હતો. કેમ હવે મોબાઈલ જમાનો આવ્યો છે તો શું ફરક એમ સારો થાય ખોટો થાય. મોબાઈલ પેલા આમ છોકરો જોડે રમતા અને ધૂળમાં રમતા અને હવે હવે મોબાઈલ રમે. હા હવે મોબાઈલ ઉપયોગ કરે તો સારો હે. પણ બધા હરકા હોય ને એમના સમયમાં જો એમને ટાઈમ જોયો હશે. ના, ઘણો કોઈ time. સુવિધાઓ નહીં, ગાડીઓ નહીં, સાધન કશું સાધન ને ગાડી આવતી ને ઉડતા કેડે દેખવા સારું આવતા. અરે કઈ ડૂબ ગાડી આવી અમને. પાછો લટકતા નહીં એમ? હા બે હતા લટકવાનો કોને સેટા ઉભા હતા દૂર હતા. હા અને હવે હવે તો પેલું ગાડી વગર તો કોઈ આવતું નહીં બંધ કોને. હવે સુવિધાઓ વધી. વધી ગઈ છે એકદમ. પેલાનો મનખી અલગ હતા. હા પહેલા બંધ ગયા હતા. કેમ હારો હતો પેલા કોઈ મર્યાદા મોટું મોટું શા આવતો એની મર્યાદા હચવાતી. હવે કોઈ નહીં. આજકાલ નહીં રહ્યું, ઓછું થઈ ગયું. મર્યાદા નહીં, કોઈની જોડે બેહવું નહીં. હા નકર 20 22 બધી બાયરી ઢોર સારે ગામ ને પણ કોઈ નહીં ભેદભાવ કશું નહીં. ઊંચું થઈને કોઈ જોઈ ના. હા ભાઈ બાજુમાંથી જાય ખબર ના પડે. હવે તો મારો બેટો ધૂળી આવેલા કોઈ આગું ઉઠવાનું તો વાત છોડો. તો પહેલાના જમાનો પાછો આવે તો ઓહો સારો રે. કેટલી ઉંમર થઈ એમ તમને? મને 66 વર્ષ. 66 વર્ષ થઈ. હા 66 વર્ષમાં કેટલું પરિવર્તન જોયું તમે તમારા વિસ્તારમાં? પરિવર્તન તો બસ હવે ઉગડો કે પેલા તમારે 25 વર્ષ તો 25 વર્ષ સારો છે જોયો. 25 26 વર્ષ સારો જોયો. પેલા ધોળી ટીવી હતી, તમે ધોળી ટીવી જોઈ ઓય અને હમણાં હવે તો કઈ ડીવીડી આવી બીજી કઈ વાપરી કલર વાળી કલર વાળી આવી. તો તમે પેલો ટપાલ નો જમાનો જોયો હા ટપાલ હવેથી ધોધડા અડતા હતા. અને હવે મેસેજ, હવે મેસેજ વોટ્સએપ. બોલ્યા તરત ખબર પડી ગઈ કે આવી જાય. સીધું લાઈવ હોમ. હવે તો મોબાઈલ બેઠા બેઠા ટપાલ જતી રહી. હવે સીધો લાઈવ કોલ ને સીધો ફોન જોવે મોઢું.